ગુજરાતી ટોક ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતી સિનેમામાં અનેક અભિનેતાઓએ રાજ કર્યું છે, ત્યારે જ આપણે એક એવા કલાકાર વિશે વાત કરીશું જેમણે 90ના દશકમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી। તેમની અભિનયની યાત્રા એટલે સંઘર્ષમય હતી કે દરેક કલાકારો માટે આ કલાકાર ખૂબ જ ઉમદા અને પ્રેરણાદાયી છે। હવે અમે આપને જણાવીશું રણજીત રાજના જીવનની જાણી અજાણી વાતો। રણજીત રાજનો જન્મ 24 ઓક્ટોબર 1950માં થયેલ અને તેમના પિતાજી માસ્ટર ગોવર્ધન ભાટી પણ દેશી રંગભૂમિના કલાકાર હતા અને આ જ કારણે રણજીત રાજને અભિનયની કળા જન્મજાત વારસામાં જ મળી હતી અને તેઓ આમ તો મૂળ રાજસ્થાનમાં મટોડા ગામના હતા, પણ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે તેમનું મહત્વનું યોગદાન રહેલું। રણજીત રાજે મુંબઈમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલ અને ત્યારબાદ તેમને અભિનય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલ। પહેલાં રણજીત રાજે નાટક કંપનીમાં કામ કરીને જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એન્ટ્રી મળી। પહેલી ફિલ્મ વીર વાંગડાવાળો હતી અને ત્યારબાદ ફિલ્મ દ્વારા તેમણે ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી। બસ પહેલી ફિલ્મ દ્વારા જ તેમણે ગુજરાતી ફિલ્મમાં પોતાનું પ્રભુત્વ જમાડ્યું। નિર્માતા પ્રફુલ્લા મનોકાંત દરેક ફિલ્મો ઓછા બજેટમાં બનાવવા માંગતા હતા અને તેમને આ કારણે ઉચ્ચ અભિનેતાઓને કારણે તેમને આ પહેલી ફિલ્મમાં કામ કરેલ। પોતાના અભિનયની સફરમાં તેમને રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવવા ઓફર મળે, પરંતુ આ દરમિયાન તેમની કેટલીક ફિલ્મોનું કામ પેન્ડિંગ હોવાના કારણે તેમને આ સિરિયલમાં કામ કરવાનું ના પાડ્યું હતું, કારણ કે તેમના લીધે ફિલ્મનું શૂટિંગ અટકી જશે તેમ જ હતું। રણજીત રાજ પોતાની અભિનયની સફરમાં ખૂબ જ સંઘર્ષ કરીને સફળતા મેળવી અને તેમને જે ફિલ્મો કરી એ આજના સમયમાં એટલી જ લોકપ્રિય બનેલી। આજના સમયમાં તેમની ફિલ્મો દર્શકોને યાદ છે। તેમની ફિલ્મોની યાદી પર એક નજર કરીએ તો રણજીત રાજ ફિલ્મોમાં મહીસાગરના આરે, સોનલની ચુંદડી, મહેંદી લીલીને રંગરાતો, રાધા ગેલો કાન, રસિયો, સાજન જેવી ફિલ્મો તેમને સૌથી યાદગાર ફિલ્મ છે। આ ફિલ્મ દ્વારા તેમને ખૂબ જ નામના મેળવી હતી અને તેમણે પોતાની અભિનયની સફર દરમિયાન સ્નેહલતા તેમજ અરુણા ઈરાની, રીટા બહાદુરી જેવી લોકપ્રિય અભિનેત્રીઓ સાથે કામ કરેલ અને ખરેખર તેમની અભિનયની શિખર ખૂબ જ સફળદાયી નીવડી। આ જ કારણે તેઓ લોકોના હૈયામાં વસેલ છે।